એ કાકા ઉભા તો જલ્દી. શું છે લ્યા? અલ્યા હું છું તમારા ઘરમાં મને હંતાળો ને યાર. ચમ મારા ઘરમાં ભાઈ તારા હંતાવું છે? હું બેંકમાંથી પૈસા ઉઠાઈ નીકળ્યો ને હા. તો આ મને રસ્તામાં સાધન ના મળ્યા, 5 લાખ રૂપિયા ઉઠાયા છે મેં હા. અને તમારા ઘરમાં હંતાળો મારા પાછળ ગુંડા પડ્યા છે. ના ના ભાઈ મારા ઘરમાં ના હંતાળું હું. અલ્યા મારા પણ 5 લાખ રૂપિયા છે પડે છે, મારા છોકરાના લગ્ન છે યાર. તો એમાં હું શું કરું? 5 લાખ રૂપિયા તારા હોય તો? તમે તમારા ઘરમાં થોડી વાર હંતાળો ને તમે એ જઈને જોવાઈ યાર કાઢો અને કે મારા છોકરાને મારે ટૂંપો ખાવો પડે યાર. એવું? તારા હાર તાણ હંતાઈ જાવ હોય દરવાજો ખોલી તું હો. હા ખોલો દરવાજો તો ખોલો તમે. અને દરવાજો વાગતા ના હો. બહારથી ખાલી આડું કરું ને. ના ખુલ્લો હોય ને યાર, હોય આવું જ મને પટ્ટી મારતો ભાવ. એવું છે ને? હોવે. હાર હેડો તાણ. અને કાકા હા તમે ઈ જોઈને આવો ને પછી હા. તો હોય બહાર આવીને ખોખારો ખાજો એટલે પછી હું બહાર આવ્યો હો. એ હારું હો. હો? હા ખોખારો ખાજો. એ હા. અલ્યા આ કહેતું તો પણ કોઈ આવતું તો છે નહીં. કોણ આવે છે? કોઈ આવતું તો છે નહીં કોઈ. લાવજે મને જવા દેજે હવે. ઓકે. અલ્યા તારી આ બીકના મારા મોય મરી દે દીજો. હા લાવજે મને જોવા દેજે. લઈ જાઓ પૈસા મારા 50,000 લઈ જાઓ કદો. હવે મારું કરવાનું. ઓકે હારું સમજો તું સમજો. કટ. એ કાકા ઉભા તો. કોણ છે લ્યા? કટ કરી. કટ. ઉભા તો. અલ્યા કાકા કોણ છે ઉભા. લ્યા? અલ્યા હું શું માણસ છું, કોઈ ભૂત નહીં. ઉભા તો જલ્દી. કોણ છે ભાઈ? મને તમારા ઘરમાં હંતાળો ને યાર. ના ના હું તને ઓળખતો ને કઈ રીતના ઘરમાં તાળું. અલ્યા મારા ચેડી પેલા ગુંડા પડ્યા છે. આ ભલે પડ્યા ભાઈ નકળો કરો તું અડધી મારી રાત્રે. વાત તો સાંભળો. મારા પાસ 5 લાખ રૂપિયા છે. છો છી આ રહ્યા. બતાવો. અલ્યા સાચું કહું છું. તો શું કરું 5 લાખ રૂપિયાનું હું? તો હું બેંકમાંથી લઈને નીકળ્યો તો સાધન ના મળ્યા તો અંધારું થઈ ગયું તો હેડતો આવતો હતો ને મારા ચીડી ગુંડા પડ્યા છે. તો તમે મારા ઘરમાં હંતાળો એ જતા રહી એટલે પછી હું જઉં ન કે મારા છોકરાના લગ્ન છે યાર. ના ના ભાઈ તું નકળો મારે નહીં તાળું કોઈ. અરે સાચું કહું છું કાકા યાર. હું તમે પૈસા બતાડું. હા બતાડો પૈસા બતાડો. જો સાચું કહું છું યાર, ખોટું નહીં કહેતો. કોઈ ચોર નહીં હું યાર. આ 5 લાખ રૂપિયા મારી મહેનત, આખી જિંદગીની મજૂરી છે મારી. આજુ કાલે ચોર બોર તો નહીં ને? અલે ચોર હોય આટલા પૈસા લઈને કોઈ ચોરી કરવા આવે? અને ચો આવતા હતા? આ હોય જોવો તમે બહાર જો અને મને ઘરમાં હંતાળો તમે. હું ઘરમાં અંતળો પણ મને મારું કોઈ ફાયદો? તમે 10,000 વાપરવા લે. 10,000 માં ના નકળ ભાઈ એટલા બધા લઈને 10,000 રૂપિયા? તો કેટલા લેવા યાર? 50,000 રૂપિયા લોય. ના યાર પછી મારો ખૂટ પડે દાગીનોમાં યાર.
30,000 હાલ દે બસ બસ એ કાકા હું લેવા ગરીબ નું હાઈ લ્યો ના ભાઈ તું 50,000 રૂપિયા આલવા ને તો હું અંતાળું માં ઘરના અંદર. આ તો કશો જ નહીં 50 હાલ દેજો 50 હાલ દઉં હું તમે એ જઈને ઉભા રહો ખાલી માં એ આવે ને એમ કાઢજો કે કોઈ આવ્યું નહીં હોય સારું હેડો. હો અને પછી કોઈ બાર આવી અને ખોખારો ખાજો એટલે પછી હું મહીથી બાર આવી હો શું કીધું હું ખોખા રાખો તો બહાર આવી જાજો. હા ખોખારો ખો એટલે બાર આવી ખુલ્લો રાખો હળો તો ખુલ્લો રાખો કદાચ તમે ઓન છો ના બાદથી આવે હું દોડું છો કણ કાકા મારા હળો ખુલ્લો રાખો ખાલી બસ ખોખારો કોઈ હું આવે એટલે હા ખોખારો ખાજો અલ્યા તારી નેટ 4,000 રૂપિયા પડે સારો કંજૂસ નો ટાટ સાતો હા મારા કોઈ રાખી જ નહીં હોય તો કટ. અલ્યા તારી આ તો મારો બેટો કંજૂસ નો ટાટ છે નેટ 4,000 રૂપિયા પડ્યા છે ખાલી બોલો ઓહો ખોટી હેડો એટલા તો ચોથી બીજું બસ ઓ 4,000 રૂપિયા લોકરમાં 4,000 ઉપરથી પડી છે બીજું શું હોય મોય લેડો અને એકાવન કરો મારું કહેતો હતો કે મારા પાછળ 4-5 જણા ગુંડા પડ્યા છે કોઈ છે તો કોઈ નહીં એના પાછળ. સારું મને જવા દે અને કીધું ને ઘેર જાઓ તો ખોખારો ખાજો. ખોખારો ખાઈ ખાઈને થાય ગયો નીકળતો તો છે નીચો છે ભાઈ. થાય ગયો મને જોવા દે. જો છે લ્યા. અરે બાપા રે મારા બધા પૈસા લઈ ગયો આ ચોર ચોર. મને કહે સહારો વાળો મારા ચીડી ગુંડા પડે છે ને બધા પૈસા મારા લઈ ગયો બધા. એટલે બાપા રે મારા પૈસા બધા લઈ ગયો. અરે નટુજી ઓ તારી કેમ દોડો છો તમે ઓ કોઈ ચોરને પાડે તો તમે તમે કોઈ ભળ્યો તો નીકળ્યું તો તમારે જોયું હતું તમે કોઈ ચમ તમારે શું થયું છે? એટલે અમારા ઘરમાં ચોરી થઈ છે યાર ઓ મારા ઘરમાંથી ચોરી કરી ગયો છે અને આવ્યો તો દોડતો દોડતો મને શું કહેતો હતો ખરે હા કે મારા પાસે ગુંડા પડ્યા છે તો કે કાકા મને થોડું હંતાવા દો. તો મારે એવું કહેતું હતું કે મારા પાછળ ગુંડા પડ્યા છે ને કે મને ઘરમાં હંતાડજો તારી એમ કહેતું હાર્યો છે હતું. ને હાર્યો હા મારા ઘરમાં 4,000 પડ્યા હતા. હા તમારે તો 4 પડ્યા હતા મારે તો 50,000 નું બંડલ હતું અરે પસાજી મારે તો અમારે હપ્તું છે યાર 4,000 રૂપિયા લઈ જવા. એટલે અમારે 50,000 નું બંડલ હતું એ લઈ જશે અને મારે અમારે ભે લેવા જવાનું તમે હતું બે વાતો લાજો મને 4,000 રૂપિયા ઉછીનારો પેલું સાહેબ નહીં હટતું મારા ઘેર આવે છે એટલે અલ્યા તમે મારે 50 લઈ જશે એક અરે બંડલ હતો તમે આલજો મારા હપ્તાનું યાર એ તો સારું ઘેર બેહીને બેહી જાય છે સાહેબ હપ્તા વગર નહીં જતું યાર. તમે 4,000 રૂપિયા મને આલો ઉછીના. મારા પાસે તો નહીં હતા એ લઈ ગયો આ જયારે મળી જાય ને એના હાથ પગ તોડી નાખું હું એના. અને કેવી રીતે લઈ જશો ખબર છે તમને બાર ઉભો રાખીને કેસા ખોખારા ખાજો કેવી રીતે તું મને કહેતો હતો યાર એવું? કે કાકા હું ઘરનો હળો મારતો હતો ને હંતાવામાં તો ના પાડતો હતો હંતાવા કે હળો ના મારો
હું અંદર અંતા છે ને તમે બહાર જઈને મને જોઈને આવો કે કોઈ ગુંડા આવે છે પાછળ અને હું પાછળ જોવા છે ને તો મને ડાયલોગ શીખડાવી તું એક કે ઘેર ખોખરા ખા આવી તારે ખોખરા ખાવડ શીખડાવી તું મને એવું કહેતું તું તાણે આપણું બેરું કરી છે એનો તાણે લેડો ખોળવા જવું પડશે ને તમે સમજો એનો થાણે લેડો ધપતો ભરવાનો મારતો